તો અમરેલીમાં રાજુલા પાલિકા પ્રમુખ દ્વારા વર્ષો જૂનો પ્રશ્નનો અંત આવ્યો છે, ત્યારે શાક માર્કેટ તેમજ ખંડપીઠનો વર્ષો જૂનો પ્રશ્નનો આવ્યો છે અંત। ત્યારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે અચાનક શાક માર્કેટની મુલાકાત લીધી હતી, ત્યારે કારોબારી ચેરમેન સહિતની ટીમ પણ આ સમયે હાજર રહી હતી। ત્યારે પાથરણા પથારી શાકભાજી વેચનારાઓને પાલિકા દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી હતી, ત્યારે ટૂંક સમયમાં નાના વેપારીને બાંકડા આપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। તો મહત્વના સમાચાર કહી શકાય, ત્યારે વર્ષો જૂનો પ્રશ્નનો અંત રાજુલા પાલિકા પ્રમુખ દ્વારા લાવવામાં આવ્યો। ત્યારે રાજુલા પાલિકા પ્રમુખ દ્વારા આ વર્ષો જૂના પ્રશ્નોનો અંત આણવામાં આવ્યો છે। ત્યારે શાક માર્કેટ તેમજ ખંડપીઠનો વર્ષો જૂના પ્રશ્નનો આવ્યો છે અંત। ત્યારે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે અચાનક શાક માર્કેટની મુલાકાત લીધી હતી, ત્યારે કારોબારી ચેરમેન સહિતની ટીમ પણ તે સમયે હાજર રહી હતી। ત્યારે પાથરણા પાથરીને શાકભાજી વેચનારાઓને પાલિકા દ્વારા અંતિમ નોટિસ અપાઈ હતી, ત્યારે ટૂંક સમયમાં નાના વેપારીને બાંકડા આપવાની કાર્યવાહી કરવામાં આવશે। ઘણા વર્ષોથી રાજુલા નગરપાલિકા સંચાલિત આપણું જે શાક માર્કેટ છે મેઇન બજારની વચ્ચે, એમાં નાના મોટા વેપારીઓ અને જે કામ ધંધો ગુજરાન હલાવે છે એ લોકો નીચે બેસી અને જે શાક માર્કેટમાં ટ્રાફિકનો પ્રશ્ન રહેતો હતો, આવનારી બહેનો દીકરીઓને ઘણી બધી અગવડ થતી હતી, એની ખૂબ જાજી ફરિયાદો ઘણા સમયથી આવે છે। અને આ ઘણા વર્ષો જૂનો પ્રશ્ન હતો। 20 જેટલા બાકડાઓ બંધ હાલતમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજુલા નગરપાલિકા સંચાલિત શાક માર્કેટમાં હતા। એટલે જે લોકો નીચે બેસી અને ઘણા વર્ષોથી અહીંયા માટે સમજો ફરિયાદ આવતી હતી, ટ્રાફિકથી લઈને બહેનો દીકરીઓને અગવડ પડતી હતી, તો આજે કર્મચારીઓ અમારી સત્તાની સમગ્ર બોડીને સાથે રાખી અને બધા જ વેપારીઓને સાથે રાખી અને સમજાવટપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જે વેપાર ધંધો કરો છો એ તમને જે બાકડા ફાળવેલા છે એની માથે બેસી અને તમારો વેપાર રોજગાર કરો। અને જો એ રીતે નહીં હાલે તો આવનારા દિવસોમાં પાલિકા એક્શન લઈ અને જે દંડ સ્વરૂપે બધું આપવાનું થશે એ કાર્યવાહી કરી અને રાજુલાનો પડતર પ્રશ્ન જે વર્ષો જૂનો માર્કેટમાં ટ્રાફિક અને બહેનો દીકરીઓને પડતી અગવડને આજથી સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ ચાલુ થયો છે।